ज्ञान निर्वाण रूपम विभु व्यापकम ब्रह्म वेद स्वरूपम अजम निर्गुणम निर्विकल्पम निरीहम चिदाकाशमाकाशवासम भजेहम। आप सबने मारा ओम नमो नारायण અને જય ભોલેનાથ। સૌપ્રથમ તો ભાગવત પોથીજીના ચરણોમાં મારા કોટી કોટી વંદન છે। વ્યાસપીઠ ઉપર વિરાજમાન શાસ્ત્રીજીના ચરણોમાં મારા કોટી કોટી વંદન છે। અને આજે આયોજન કર્યું છે એવા સદભાવના સેવા મંડળ પોરબંદરના તમામ સભ્યોના મારા હૃદયથી આપને ખૂબ ખૂબ વંદન છે। કારણ કે આ કાર્ય આપણે કર્યું, આનો લાભ બધાએ લીધો અને આવા સરસ જેના મુખે માં સરસ્વતીની કૃપા છે એવા શાસ્ત્રીજી, મેં તો જો એમની વાણીનો હજી આશયનો એવો જ લાભ લીધો છે, પણ સરસ્વતીની કૃપા પાત્ર વ્યક્તિ ક્યારેય એ વધારે પરિચયની એને જરૂર ન હોય, એટલે આપ એમનો લાભ લ્યો છો। એ આપ સૌના ઘણા પુણ્યોના કહેવાય કે ઉદય થયો હોય તો જ આ લાભ મળે। પણ મારી વાણી આગળ વધારું એ પહેલા હું માફીથી શરૂઆત કરીશ, કારણ કે મેં પહેલી જ વાર કહ્યું હતું કે જ્યારે તમારે કથા ડિસ્ટર્બ ન થાય એ રીતે મારે આવું છે। હું પણ એક વક્તા છું, મને એક ખ્યાલ છે કે કથા ક્યારે પૂર્ણ ન થવી જોઈએ। માણસનું સન્માન, વ્યક્તિ, આ બધું તો પછી છે, પણ એ તમારો બધાનો અહોભાવ છે કે તમે અમને બોલાવો છો ને સન્માન કરો છો। ખરેખર અમારે તમારું સન્માન કરવું જોઈએ કે આવું ભગીરથ કાર્ય આપ કરો છો। એટલે પહેલા તો ભગવાનના ચરણોમાં ક્ષમા, કારણ કે મારો લાલો છે ને એ મારો ઈષ્ટ મહાદેવ છે, અને આ દુનિયાનો મોટામાં મોટો કોઈ વૈષ્ણવ હોય તો એ દેવાધિદેવ મહાદેવ છે, એનાથી મોટો કોઈ વૈષ્ણવ જ નથી ભલામણ। તો મારા શિવને લાલો વાલો છે અને એટલે મને પણ લાલો અતિ પ્રિય છે, એટલે એવા લાલાની કથાનો લાભ મને મળે અને હું કંઈક સાંભળી શકું એવા આશયથી હું અહીંયા આવી છું। એટલે વિશેષ સમય નહીં લઉં, પણ છતાંય કહેવાય કે ભગવાનનું એના માટે બોલવાનો અવસર મળે અને આપણે કાંઈ ન બોલીએ તો આપણને એવું લાગે કે મારે જે કહેવું તો એ ન કહી શકી। એટલે શિવ મહિમના સ્તોત્રની એક પંક્તિ છે, રુચિ નામ વૈચિત્ર નાના કુટિલ પથજુષામ નૃણામ એકો ગમ્ય ત્વમશિ પૈષા મરણ એવ। આ શબ્દનો, આ પંક્તિનો અર્થ એમ છે કે રુચિ નામ વૈચિત્ર, તમારી ને મારા બધાની રુચિ જુદી છે। આપણે બધા છીએ તો માણસ જ, પણ સ્વભાવ જુદા છે। આપણે એક અલગ પરંપરા, એક કુટુંબમાંથી આવ્યા છે, એટલે આપણો ઈષ્ટ પણ બધાનો જુદો જુદો છે। કોઈને શિવ ગમે, કોઈને ધનુષવાળો રામ ગમે, કોઈને મુરલીવાળો કાનો ગમે, પણ અંતે બધાએ જવું પરબ્રહ્મ પાસે છે। અને પરબ્રહ્મને ભજવાના માર્ગ અનેકો હોઈ શકે, અનેક સ્વરૂપમાં હોઈ શકે। એને ભાગવતથી પણ મેળવી શકાય, શિવ પુરાણથી પણ મેળવી શકાય। 6 આપણા જે શાસ્ત્રો છે, 4 વેદો છે અને 18 પુરાણ છે, આમાંથી કોઈનો પણ આશ્રય કરી લ્યો, અંતે વાત આવે છે પરબ્રહ્મને પામવાની। તો આપણને જ્યારે અવસર મળ્યો છે કે રુચિ નામ વૈચિત્ર, આપણા માર્ગ જુદા જુદા છે, આપણી રુચિઓ જુદી જુદી છે, પણ મળ તો પરબ્રહ્મને છે, એવા આશયની સાથે આ 7 દિવસ આપણને મળ્યા છે કે જેમાં આપણે પરમ તત્વને ઓળખવાના છે। એ ક્યારેક ધનુષને લઈને પણ આવે છે અને ક્યારેક સમય આવે તો મુરલી પણ વગાડે। અને રણછોડ, ખરેખર એ શબ્દ છે રણછોડ, કે રણમાં શૂરવીરતા કેમ બતાવી એ પણ આપણને લાલાએ કૃષ્ણએ સમજાવ્યું છે। શાસ્ત્રીજીએ તમને ખૂબ સરસ સમજાવ્યું જ હશે એવો મને 100% વિશ્વાસ છે, કારણ કે 7 દિવસમાં 7 ગાંઠો જે છોડવાની છે ને, એ ગાંઠો કઈ છે? કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર। કોઈ માણસ સંપૂર્ણ આનાથી બચી ન શકે, પણ થોડું થોડું જેટલું આપણાથી થાય, કારણ કે આપણે ભગવાન નથી, માણસ છીએ, એટલે થોડું થોડું તો રહેવાનું જ, પણ એ બધાની સાથે ઈશ્વરને પામવાનો છે, પરમ તત્વ સુધી પહોંચવાનો છે। એવા ભાવની સાથે આ સત્સંગમાં જે પણ આપણને સમય મળે, જે પણ શાસ્ત્રીજી સમજાવે, આપણે આપણી કેપેસિટી પ્રમાણે લઈ જશું, કારણ કે એ તો ગુણોનો ભંડાર છે। પણ મારી પાસે અડધા જ લીટરનું પાત્ર છે, તો હવે એ મને 11 લીટર આપે તો હું કેમ લઈ શકું? નહીં ભલામણ, પણ આપણી કેપેસિટી પ્રમાણે અહીંથી લઈ જઈશું। આવા જ તમારી પાસે મારી અપેક્ષા છે, મારા શબ્દોને વિનવું છું। આપ સૌને મારા જય ભોલેનાથ ફરીને હું આભાર માનું છું કે અહીંયા આ પાવન અવસરમાં મને અહીંયા આવવાનો અવસર મળ્યો, અને ફરીને વંદનની સાથે જય ભોલેનાથ।